જય સ્વામિનારાયણ. આજે આપણી સભામાં પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ પધાર્યા છે અને એમની સાથે તે પોતાના લાડીલા સંત એવા આનંદ સાગર સ્વામીને લઈને આવ્યા છે. આનંદ સાગર સ્વામી ખૂબ ગરીબ ઘરમાં મોટા થયા છે, છતાંય તેઓ લંડન સુધી ભણવા ગયા હતા. ત્યાં મોટી યુનિવર્સિટીમાં મોટી ડિગ્રી મેળવી મોટા સાહેબ બનીને પાછા આવ્યા હતા અને આજે તેઓ ઇન્ડિયામાં હજારો યુવકોનું માર્ગદર્શન કરે છે. આનંદ સાગર સ્વામી, અમને તો પ્રશ્ન પૂછતા પણ નથી આવડતું, છતાંય અમારા મનમાં જે નાના નાના પ્રશ્નો છે એના ઉત્તર આપશો જી. તો આનંદ સાગર સ્વામી, મારો પહેલો પ્રશ્ન છે કે આપનું નામ આનંદ સાગર સ્વામી છે, તો શું આપ કાયમ આનંદમાં જ રહો છો? અને અગર અમારે પણ આપની જેમ કાયમ આનંદમાં જ રહેવું હોય તો શું કરવું જોઈએ? સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનો દાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ મારું નામ આનંદ સાગર આપ્યું છે, પણ ગુરુ હરિની હાજરીમાં ખોટું બોલાય નહીં, તો અખંડ આનંદમાં તો નથી રહેવાતું, પણ એમની કૃપાથી આનંદમાં રહી શકીએ છીએ. પણ આપણે જેમ હમણાં બધી વાતો બોલ્યા ગુણાતીતાનંદ સ્વામીની, એમ એ જ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં આપણને કીધું છે કે જેને અખંડ આનંદમાં રહેવું હોય તેને બે વસ્તુ કરવી પડે. એ બે વસ્તુમાં પહેલી વસ્તુ એ છે, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આપણને ભગવાનનું જે સ્વરૂપ મળ્યું છે એ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજી, એ સિવાય આપણે બીજામાં સુખ ઈચ્છવું નહીં, તો આનંદમાં રહેવાય. અને બીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી કે જેને અખંડ આનંદમાં રહેવું હોય તેને ભગવાનની આજ્ઞા ક્યારેય લોપવી નહીં. અને અત્યારે જ આપણને ગુરુ પ્રબોધ સ્વામીજીએ કઈ આજ્ઞા આપી? તો આપણે મોબાઈલને અડવાનો નહીં. જેને અખંડ આનંદમાં રહેવું હોય તેને મોબાઈલ અડવાનો નહીં. એટલી જ આજ્ઞા જો પ્રબોધ સ્વામીજીની પાડીશું તો આપણે અખંડ આનંદમાં રહીશું. થેન્ક યુ આનંદ સાગર સ્વામી. અમે પણ મોબાઈલ તરફ નજર ના રાખીએ અને ગુરુ હરિને જ રાજી કરવા છે એ જ ઈચ્છા રાખીએ, એ જ પ્રાર્થના. મારો બીજો પ્રશ્ન એ હતો કે તમે તો ખૂબ ભણ્યા છો, તો તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમને મૂવી જોવાનું, ફરવા જવાનું, રમવાનું મન નહોતું થતું? જેમ આપણે આગળ કોર્ટની અદાલત વાળું જોયું ને બધાએ, એમાં મોબાઈલ આપણને કેવું ડિસ્ટ્રેક્ટ કરે છે અત્યારે, એવું અમે જ્યારે નાના હતા તો ત્યારે મોબાઈલ નહોતા પણ ટીવી હતા, તો ટીવી ખૂબ ડિસ્ટ્રેક્ટ કરતા હતા. પણ સ્વામીજી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ પ્રબોધ સ્વામીજીની કૃપાથી અમે પૂર્વાશ્રમના ઘરે ભણ્યા, તો જ્યાં સુધી કોલેજ પૂરી થઈ નહીં ત્યાં સુધી ઘરમાં ટીવી હતું જ નહીં. તો ટીવી હોય જ નહીં તો પછી જોવાની તો વાત આવે નહીં. એ બહુ મોટો સ્વામીજીની કૃપાથી ફાયદો હતો. બીજો ફાયદો એ હતો, સ્વામીજીનું સૂત્ર શું છે આપણા સૌ માટે? ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. બોલીશું આપણે બધા એ સૂત્ર? ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ. બીજું સૂત્ર સ્વામીજીનું શું હતું? જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. તો સ્વામીજીના આશીર્વાદથી હું જે ભણતો હતો સ્કૂલમાં, કોલેજમાં, ત્યાં મારા મિત્રો બહુ જ સરસ હતા. એ બધા જ મારાથી બહુ આગળ અને સારું ભણતા હતા, જેથી કરી અને એમની સાથે સાથે મારું બી ભણવાનું ક્યારે સરસ રીતે પતી ગયું એ ખબર પડી નહીં. તો આપણે બી આજે આપણે શું એક વાક્ય અહીંયાથી લઈને જવું છે? ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ.
એવા બેસ્ટ ફ્રેન્ડ્સ રાખીશું, સારા મિત્રો જે આપણાથી આગળ હોય, તો આપણે પણ સારો અભ્યાસ કરી શકીશું. અમે પણ સારા મિત્રોનો સંગ રાખીએ એ જ પ્રાર્થના. મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગુરુહરિ એવું કહે છે કે એને રાખીએ તો A+ આવે છે. આ વાક્યમાં ગુરુહરિ શું કહેવા માંગે છે તે અમને સમજાતું નથી, તો આપ અમને સમજાવશો? આપણે જેમ આગળ વાત કરી કે આપણે ભગવાનને રાજી કરવા છે, ગુરુ હરિને રાજી કરવા છે ને બધાએ. તો પ્રબોધ સ્વામીજીની આજ્ઞા છે કે આપણે બધાએ જ ભણવામાં 80% લાવવાના છે. કેટલા લાવવાના છે? હા, 80% લાવવાના છે. એ 80% લાવવા હોય તો ગુરુ હરિએ આપણને આજ્ઞા આપી છે. એ આજ્ઞા હમણાં જ આપણે બધાએ ભેગા એક સાથે બોલી છે. કઈ આજ્ઞા છે ગુરુ હરિની? આપણે મોબાઈલ સામું જોવું નથી. જો આપણે મોબાઈલ સામું નહીં જોઈએ, જો આપણે મોબાઈલને હાથમાં નહીં પકડીએ, તો એ આપણે ગુરુ હરિને રાખ્યા કહેવાશે, એ ન પકડ્યો કહેવાશે. એ મોબાઈલ નહીં રાખવો એ આપણા માટે એ છે, એવો એ પકડીશું તો ગુરુ હરિ આપણને A+ અપાવશે. એ આપણા માટે એ સૂત્ર છે. અમારે મોબાઈલ તો રાખવો જ નથી એવો એક સંકલ્પ કરીને આજે જઈએ, એ જ પ્રાર્થના. મારો છેલ્લો ક્વેશ્ચન એ છે કે અમારે તો ગુરુહરિના ગુણાતીત લાયન થવું છે, ગુણાતીત સિંહ થવું છે, એના માટે અમારે શું કરવાનું? આપણે જો ગુરુ હરિના ગુણાતીત લાયન થવું હોય તો આપણે એક બીજું આજે અહીંયાથી વાક્ય લઈને જવાનું છે. આપણને બધાએ જ એક સંત સાથે દોસ્તી કરવાની છે. તમને બધાને ખબર છે આપણે કોની સાથે દોસ્તી કરવાની છે? કયા સંત? સર્વમંગલ સ્વામી. કયા સંત સાથે દોસ્તી કરવાની છે? સર્વમંગલ સ્વામી સાથે દોસ્તી કરીશું તો આપણે એમની જેમ ગુરુ હરિના ગુણાતીત લાયન બની જઈશું. એટલે આપણે પહેલી ફ્રેન્ડશીપ, આપણા બેસ્ટ ફ્રેન્ડ કોણ હોવા જોઈએ? સર્વમંગલ સ્વામીજી. સર્વમંગલ સ્વામી આપણા બેસ્ટ ફ્રેન્ડ બનશે તો આપણે ગુરુ હરિના ગુણાતીત લાયન થઈ જશું. અમે પણ સર્વમંગલ સ્વામીને અમારા બેસ્ટ ફ્રેન્ડ બનાવીએ એવી પ્રાર્થના કરશો જી. થેન્ક યુ આનંદ સાગર સ્વામી. આપ અમારી બાળ શિબિરમાં પધાર્યા અને અમને અમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા અને અમને આનંદ કરાવ્યો. તો અમે પણ આપની જેમ ભણી ગણીને ગુરુહરિના ભૂલકા બનીને એમનું શોભાડી શકીએ, એવી જ પ્રાર્થના. થેન્ક યુ આનંદ સાગર સ્વામી. બાળ મિત્રો,